શ્રી વલ્લભાધીશ કી જય, શ્રી ગુસાઈજી પરમ દયાલ કી જય, શ્યામ સુંદર શ્રી અમને મહારાણી કી જય, શ્રી હરિરાય મહાપ્રભુ કી જય, ગોકુલનાથ કી જય. આપણે કૃષ્ણદાસ મેઘરની વાર્તા જોતા હતા. એમાં આગળ 84 વૈષ્ણવની વાર્તામાં બીજી વાર્તા કૃષ્ણદાસ મેઘરની ચાલુ હતી. તેમાં આગળ આપણે જોઈએ, માર્ગ હૃદયરૂઢ થયો એટલે રસના ભરથી રહ્યો ન જાય, તેથી રહસ્યવર્તી વૈષ્ણવથી કરે. તેમાં આ સૂચ્યું કે કૃષ્ણદાસ પોતાના અનુભવાર્થ કહેતા, પાત્ર વિના રસ રહે નહીં. તેથી વૈષ્ણવે કહ્યું કે ક્યાં સુધી રહી નહીં, કઈ સુધી રહી નહીં, અને કૃષ્ણદાસની દામોદરદાસથી ઉતરતી દશા કહ્યા વિના રહી ન શકતા, એ બંને ભાવ સૂચવ્યા. પછી બીજો એક પ્રસંગ એવો હતો કે આચાર્યજીને કહે કે ઠાકોરજી ઉત્તમથી ઉત્તમ વસ્તુના ભોગતા છે, પરંતુ ગોરસ અતિ પ્રિય છે. કૃષ્ણદાસે પૂછ્યું કે ઠાકોરજીને પ્રિય વસ્તુ કઈ છે? ત્યારે કહ્યું કે ઠાકોરજી તો ઉત્તમથી ઉત્તમ વસ્તુના ભોગતા છે, પરંતુ ગોરસ અતિ પ્રિય છે. ગોરસ શબ્દથી વાણી કહેવાય છે. તેનો ભાવ અનિર્વચનીય છે અને બધાથી ભક્તોનો સ્નેહ ભાવ અતિ પ્રિય છે, તેથી ભક્તવત્સલ કહેવાયા છે. ત્યારે કૃષ્ણદાસે ફરી પૂછ્યું કે ઠાકોરજીને અપ્રિય વસ્તુ કઈ છે? ત્યારે આચાર્યજીએ કહ્યું, ઠાકોરજીને ધુમાડો સમાન અપ્રિય બીજું નથી, અને અપ્રિય શ્રી ઠાકોરજીને ભક્તોનો દ્વેષી છે. આચાર્યને કૃષ્ણદાસે પૂછ્યું, ભક્ત થઈને શ્રી ઠાકોરજીની લીલાનો ભેદ નથી જાણતો તે શા માટે? ત્યારે આચાર્યજીએ કહ્યું કે જીવ વિધિપૂર્વક સમર્પણ જે રીતે કહ્યું છે તે રીતે કરતો નથી. વિધિ એટલે સમર્પણ સંબંધી જ્ઞાન તે નથી. અહંતા મમતા, પોતાની સત્તા, અહંકારનું સમર્પણ, જે હું હવે દાસ થયો, પ્રભુને આધીન છું, પ્રભુ કરે તે સર્વોપરી સિદ્ધાંત વગેરે યોગ્યતા માની ભગવતીનો સંગ નથી કરતો. પોતાની યોગ્યતા માને ત્યારે પ્રભુ અપ્રસન્ન થાય, અને આ માર્ગ દીનતાનો છે, દૈન્ય નથી. અંતરાયથી પોતાનું સ્વરૂપ, ભગવતીયનું સ્વરૂપ અને ઠાકોરજીનું સ્વરૂપ જાણતો નથી, અને ભગવત ભક્તનો સંગ કરે તો ઠાકોરજીની લીલાનો ભેદ જાણી શકે. પોતાની યોગ્યતા સમજી કરતો નથી, જે કંઈ કરે છે તે અંતઃકરણપૂર્વક નથી કરતો, તેથી શ્રી ઠાકોરજીનું સ્વરૂપ અને લીલાનો ભેદ જાણતો નથી. માટે ભાગવત, સુબોધિની આદિ ગ્રંથો અર્નિશ અવગાહન કરે ત્યારે ભગવત ભાવ ઉત્તમ થાય, અને તે જ ઉત્તમ ભક્ત કહેવાય. ઉત્તમ ભક્તોનો સંગ થાય એ પણ સારું કહેવાય. ઠાકોરજી વ્રત ભક્તો વિશે સદૈવ રહે છે, ત્યાં સેવા વડે બંધાયા છે. જેણે ભાવપૂર્વક સેવા કરી તેના સકલ મનોરથ સિદ્ધ થયા છે. લીલાસ્થ વ્રત ભક્તોના ભાવનો વિચાર કરવો. ઠાકોરજીનું સ્વરૂપ જાણે છે, તેમનું સ્વરૂપ અલૌકિક દ્રષ્ટિથી જાણ્યું જાય, અથવા તો જેને આજ્ઞા થાય તે જાણે. જે વૈષ્ણવ શ્રી ઠાકોરજીને જાણે છે તે કઈ કાર્ય કરે છે તે શ્રી ઠાકોરજીના માટે કરે છે, અને ઠાકોરજી પ્રત્યે વિરહતા ભાવ કરે છે. પોતાના દોષનો વિચાર કરે છે. એનો જીવ નિત્ય પોતાના સ્વરૂપને વિચારે છે કે હું કોણ છું, પહેલાં હું શું હતો, ભગવત સંબંધ ક્યાંથી, હવે હું કોણો થયો, મારું કર્તવ્ય શું છે. રાત દિવસ એવો વિચાર કરતો રહે, ત્યારે પોતાનું સ્વરૂપે જાણે. એ પ્રાગટ્ય વ્રજ ભક્તોના માટે છે. ઉત્તમ સંબંધ હોય તો આ માર્ગના ઠાકોરનું સ્વરૂપ જાણે. બ્રજરાજના ઘરે જે પ્રજ્ઞા છે તે સ્વરૂપને જાણ્યું ન જાય તો ઠાકોર તો ત્યારે જ જાણ્યા જાય. ભગવત ભક્તનો સંગ જ્યારે કરે, સેવાનો પ્રકાર આ માર્ગના વૈષ્ણવો જાણે છે. તેમનાથી મળી ભાવ પૂછીને સેવા કરવી, ભગવત ભાવ તો જ ઉત્પન્ન થાય, અને ઠાકોરજીની લીલાનો પણ બધો ભેદ સમજાય અને સાનુભવ જણાવે. આગળ પછી મહાપ્રભુજી કહે છે કે એક દિવસ બદ્રીનાથજીના મંદિરે ગયા. ત્યાં વેદ વ્યાસજી સાથે હતા.
આચાર્યજીએ વેદવ્યાસજીને પૂછ્યું, ભ્રમર ગીતના અધ્યાયમાં ઉદ્ધવજીને વ્રજભક્ત પાસે મોકલ્યા તે પ્રસંગમાં શ્લોક ઘટે છે. ત્યારે વેદવ્યાસજીએ અડધો શ્લોક કહ્યો, એની ટીકા જે આચાર્યજીએ પહેલાંથી કરી હતી તે સંભળાવી. તે સાંભળીને વેદવ્યાસજી કહે, તમે તો ધન્ય છો. ત્યાર પછી આચાર્યજી મહાપ્રભુજી બદ્રીનાથજીના મંદિરમાં પધાર્યા. તે દિવસે વામન દ્વાદશી હતી. તેથી શ્રી આચાર્યજીનું વ્રત હતું. ફલાહાર વ્યાસજી ખોળે પરંતુ મળે નહીં. ત્યારે શ્રી બદ્રીનાથજીએ શ્રી આચાર્યજીને કહ્યું, મેં ફળાહારની સર્વ તપાસ કરી પરંતુ મળેલું નથી. તેથી આપ રસોઈ કરીને ઠાકોરજીને ભોગ સમર્પીને ભોજન કરો. ત્યારે આચાર્યજીએ વિચાર્યું કે ઠાકોરજીની ઈચ્છા એવી જ દેખાય છે. એટલામાં કૃષ્ણદાસે આમીરને કહ્યું, મહારાજ, ફળાહાર કંઈ પ્રાપ્ત થયો નથી. વેદવ્યાસજી દ્વારા શ્રી ઠાકોરજીએ કહ્યું, જે સામગ્રી કરીને ભોજન કરે ઉત્સવાંતે ચ પારણા, એવું વચન છે. તે પછી આચાર્યજી રસોઈ કરીને ઠાકોરજીને ભોગ સમર્પિત કરીને પોતે ભોજન કર્યું અને તે દિવસથી વામન દ્વાદશીના દિવસે વ્રત ન કરતા. પરંતુ બદ્રીનાથજીના વિદાય થઈને કૃષ્ણદાસને સાથે લઈને આપ આગળ પધાર્યા ત્યારે એમ કહ્યું કે સાત લાલજીઓના ઘરમાં મોટા ઘરે શ્રી ગિરધરજીના ત્યાં આ રીતે ઉપવાસની રાખી અને બીજી જગ્યાએ ઠાકોરજી બધી સામગ્રી આરોગ્ય એ રીત રાખી. આચાર્યજી જ્યારે આસુરો લીલા કરી ત્યારે કૃષ્ણદાસને પણ વિપ્રયોગ કરી દેહનો ત્યાગ કર્યો. વાર્તા બીજી કૃષ્ણદાસ મેઘરની અહીંયા વિરામ થયો અને કાલે વાર્તા ત્રીજી દામોદરદાસ સંભાલવાળા, એમને રાજવૈભવની સેવા હતી.